સો અત્યાર સુધીમાં આપણે તમારું પ્રકરણ 5 પૂરું કર્યું છે, ચુંબકત્વ અને દ્રવ્ય. હવે આપણે તમારું પ્રકરણ 6 શરૂ કરવા જઈ રહ્યા છીએ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પણ ચેપ્ટર વિશે પહેલા થોડી માહિતી જોઈએ કે આપણે ચેપ્ટરમાં ખરેખર શું ભણવાનું છે. તમે જ્યારે ધોરણ 11 માં હતા ત્યારે સૌથી પહેલા વિદ્યુત ચુંબકત્વનો એક ખ્યાલ તમે ભણી ચૂક્યા છો. ધોરણ 11 માં તમારા પ્રકરણ 1 માં જુદા જુદા મૂળભૂત બળો વિશે માહિતી આપી હતી. તો આ મૂળભૂત બળોમાં એક હતું ગુરુત્વાકર્ષી બળ, બીજું હતું વિદ્યુત ચુંબકીય બળ, અને ત્રીજું ચોથું પ્રબળ બળ અને વીક બળ. પણ ત્યાં તમને એવું કહેવામાં આવતું હતું વિદ્યુત ચુંબકીય બળ વિશે કે વિદ્યુતશાસ્ત્ર આખું અલગ છે, ચુંબકત્વ આખું અલગ છે. પણ જ્યારે બંને સંયુક્ત અસર રૂપે જોવા મળે ત્યારે એમને છૂટા પાડી શકાતા નથી, અને આ સંયુક્ત અસરના કારણે ઉત્પન્ન થતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. અને વિદ્યુત ચુંબકીય બળ વિશે તમે ચેપ્ટર 5 માં અને 4 માં પણ લોરેન્સ બળ વગેરે વગેરે કન્સેપ્ટ્સ બધા ભણ્યા છો. હવે આપણે પ્રકરણ 6 માં જે જોવાનું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. તો જેમ વિદ્યુત ચુંબકીય બળમાં વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે ગાઢ સંબંધ હતો, દેખીતી વાત છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાને પણ વિદ્યુત અને ચુંબક જોડે કોઈ ગાઢ સંબંધ હોવો જોઈએ. તો સૌથી અગત્યની અને સૌથી પહેલી વસ્તુ તો એ છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ખરેખર શું છે. આપણે એવું જોઈ ગયા પર્ટિક્યુલર ચેપ્ટર 5 માં અને ચેપ્ટર 6 માં પણ ખરું કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકત્વ ઉત્પન્ન થાય. મતલબ તમે જુદા જુદા નિયમો ભણ્યા હતા, બાયો-સાવરનો નિયમ છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, વગેરે વગેરે. તો ચુંબકત્વ ને વિદ્યુત પ્રવાહ સાથે ગાઢ સંબંધ છે, વિદ્યુત શાસ્ત્ર સાથે ગાઢ સંબંધ છે. તો આપણે હવે એ જોવાનું છે કે જેમ વિદ્યુત પ્રવાહ વડે ચુંબકત્વ ઉત્પન્ન થતું હતું એવી રીતે શું ચુંબકત્વના કારણે વિદ્યુત પ્રવાહ મળી શકે? ડેફિનેટલી મળી શકે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બેઝિકલી શું છે? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ, અથવા તમે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ભાર એવું પણ કહી શકો, મળવાની ઘટના. આને આપણે નામ આપ્યું વિદ્યુત ચુંબકીય પ્રેરણ. સૌથી પહેલા તો જ્યારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે જાણવા મળ્યું ત્યારે એ બહુ નાના પાયા પર મળતી માહિતી હતી, નાના પાયા પર મળતી ઘટના હતી. તો થતું હતું કેવું કે તમે એક ચુંબકીય ક્ષેત્ર એવું વિચાર્યું કે જે બદલાતું જતું હતું અને એના કારણે વિદ્યુત પ્રવાહ મળ્યો, પણ એ વિદ્યુત પ્રવાહ ખૂબ સૂક્ષ્મ હતો. આમ જુઓ તો વ્યવહારિક રીતે નકામો. પણ ઘણી વખત એવું બને છે કે શરૂઆત નાની બાબતથી થઈ હોય, પછી એ બાબત આપણા માટે બહુ કામની થઈ જાય. તો અહીંયા પણ એવું બન્યું. ઘણા બધા વૈજ્ઞાનિકો હતા, ઓર્સ્ટેડ, હેનરી, ફેરેડ, આ બધા. તો જ્યારે આના પર પ્રયોગો કરવામાં આવ્યા આ ઘટના પર, ત્યારે એ પ્રયોગો પરથી આપણને ઘણી બધી માહિતીઓ મળી. અને અત્યારે તો સિચ્યુએશન એ છે કે તમે ચેપ્ટરમાં આગળ જોશો કે એસી જનરેટર, એસી ટ્રાન્સફોર્મર વગેરે ઘણી બધી મોટી મોટી ડિવાઇસીસ આ સિદ્ધાંત પરથી બનાવવામાં આવે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પરથી. તો હવે આપણે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના અમુક પ્રયોગો પરથી જાણવા મળી હતી. એ પ્રયોગો વિશે પહેલા ભણીશું કે ખરેખર એ પ્રયોગો શું હતા. બેઝિકલી આ પ્રયોગો હેનરી અને ફેરેડે કરેલા. ફેરેડે એક વૈજ્ઞાનિક હતો અને હેનરી બીજો વૈજ્ઞાનિક હતો. એમણે આ બધા પ્રયોગો કરેલા. તો સૌથી પહેલું તો ઓર્સ્ટેડે જે અવલોકન કર્યું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહધારિત તારની આજુબાજુ વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે, એવો જ કંઈક પ્રયોગ ફેરેડે અને હેનરીએ કર્યા હતા. ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગો હતા. આપણે 3 પ્રયોગો વિશે વાત કરવાની છે અત્યારે. તો આપણે 1 by 1 દરેક પ્રયોગની ડિટેલ્સ લઈએ. પહેલો પ્રયોગ, જેમાં એક ગૂંચળું લેવામાં આવ્યું
પ્રયોગ 1 જેમાં એક ગૂંચળું લેવામાં આવ્યું, આ રીતે માની લો, અને આ ગૂંચળાના છેડાઓ સાથે ગેલ્વેનોમીટર જોડેલું હતું, જેના વડે વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકાતી હતી. તો આવું આપણે એક ગૂંચળું લીધું, જેને નામ આપ્યું આપણે સી, એટલે કે કોઇલ. તો હવે આ ગૂંચળું લીધા પછી શું કરવામાં આવ્યું? એની નજીક એક ગજીયો ચુંબક લાવવામાં આવ્યો. ગજીયો ચુંબક એવી રીતે એની નજીક લાવવામાં આવ્યો કે જેથી ચુંબકનો એન ધ્રુવ ગૂંચળા તરફ રહે, અને દેખીતી વાત છે એસ ધ્રુવ વિરુદ્ધ બાજુમાં રહે છે, અને ગૂંચળાને આ રીતે ચુંબકને આ રીતે ગતિ કરાવવામાં આવી. તો એવું જોવા મળ્યું કે આ ગેલ્વેનોમીટરમાં આવર્તન નોંધાયું. તો તમે એવું કહી શકો કે પ્રયોગ 1 નું કન્ક્લુઝન એવું નીકળ્યું કે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિના કારણે તમને વિદ્યુત પ્રવાહ મળ્યો. આ ઘટના શાના કારણે જોવા મળી? ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિના કારણે. આવું કેમ બન્યું એ ચર્ચા આપણે હમણાં કરીશું, પણ આવું જોવા મળ્યું કે ચુંબકને જેમ જેમ તમે ગૂંચળા તરફ લઈ જાઓ એમ એમ ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળ્યું. ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળ્યું મતલબ અહીંયા વિદ્યુત પ્રવાહ હાજર છે, મતલબ કે આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહેવાનો શરૂ થયો. જો ગૂંચળા સાથે કોઈ પણ બેટરીનું કનેક્શન નથી, ગૂંચળા સાથે કોઈ બેટરી જોડેલી નથી, ખાલી ગેલ્વેનોમીટર છે, છતાં ગૂંચળામાં તમને વિદ્યુત પ્રવાહ મળ્યો. આ ગતિ જ્યારે થતી હતી ત્યારે. પછી એવું જોવા મળ્યું કે ધારો કે આ ધ્રુવો ઉલટાવી દો, એન ના બદલે એસ આ તરફ રાખો અને એન આ તરફ લઈ જાઓ, તો ફરીથી તમને ગેલ્વેનોમીટરનું આવર્તન જોવા મળતું હતું, પણ વિરુદ્ધ દિશામાં. તો પહેલી વસ્તુ તો એ સાબિત થઈ કે ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થવી જવાબદાર છે. ભલે આપણે એવું લીધું સરળતા ખાતર કે ભાઈ ચુંબક ગતિ કરે છે અને ગૂંચળું સ્થિર છે, પણ કદાચ ચુંબકને તમે સ્થિર રાખો અને આ ગૂંચળાને ગતિ કરાવો તો પણ સેમ ઘટના જોવા મળતી હતી. મતલબ ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળતું હતું. સાદી ભાષામાં કહીએ તો ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિના કારણે વિદ્યુત પ્રવાહ મળ્યો આપણને. પછી બીજો પ્રયોગ લેવામાં આવ્યો, પ્રયોગ 2. તો પ્રયોગ 2 માં એવું કરવામાં આવ્યું કે ગૂંચળું એમનું એમ રાખ્યું, પણ ચુંબક લઈ લેવામાં આવ્યો. મતલબ હવે એકના બદલે 2 ગૂંચળા રાખવામાં આવ્યા અને ગૂંચળાઓ વચ્ચે સાપેક્ષ ગતિ કરાવવામાં આવી. કઈ રીતે આપણે જોઈએ હવે. પ્રયોગ 2 માં ગૂંચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ આપણે ધ્યાનમાં લીધી. મતલબ પહેલા તો એક ગૂંચળું વિચાર્યું આપણે, બે ગૂંચળાઓ, મતલબ કે એક ચુંબકને રિપ્લેસ કરી નાખવામાં આવ્યું. અહીંયા શું હતું? ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ હતી, જ્યારે અહીંયા ખાલી બે ગૂંચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ છે. ફરીથી એકવાર આ ગૂંચળાને ગેલ્વેનોમીટર જોડેલું છે, પણ હવે શું કરવામાં આવ્યું? બીજા ગૂંચળાની અંદર પ્રવાહ ઓલરેડી વહે છે એવી ગોઠવણ કરવામાં આવી. મતલબ કે એની સાથે એક બેટરી જોડી દેવામાં આવી બીજા ગૂંચળા સાથે. તો આ બીજું ગૂંચળું, અને આ બીજા ગૂંચળા સાથે બેટરી જોડેલી છે. તો આમાંથી પ્રવાહ વહે છે I. આ એપ્સાઇલોન EMF વાળી બેટરી છે એવું ધારી દો. જોડવી હોય તો તમે અહીંયા કણ પણ જોડી શકો, ચાલે. પણ કણ જોડેલો પ્રયોગ આપણે આના પછી લઈશું. તો આ બીજો પ્રયોગ હતો. આ ગૂંચળાને જ્યારે આના તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે પણ ફરીથી એકવાર તમને એક ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળ્યો. તો હવે પાછો આ ગૂંચળામાં અગેન પ્રવાહ નોંધાયો. મતલબ સાદી ભાષામાં કહીએ તો આપણને આ ગૂંચળામાં ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળ્યું.
તો બીજા ગુચડામાં એવું સાબિત થયું, સોરી બીજા પ્રયોગમાં એવું સાબિત થયું કે ગુચડાઓની સાપેક્ષ ગતિ પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના આપી શકે છે. તો ત્રીજા પ્રયોગમાં ખરેખર શું કરવામાં આવ્યું? મેં કીધું એમ ટેપિંગ કી જોડેલું એક ગુચડું લેવામાં આવ્યું. તો ટેપિંગ કી ના કારણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જોવા મળી. હવે પહેલું તો એ સવાલ થાય ટેપિંગ કી એટલે શું? એવી કળ કે જે એકચ્યુઅલી આવી એક રચના ધરાવતી હોય, આને તમે ટેપ કરો ઉપરના ભાગને એટલી વાર પૂરતો અડેલો રહે, પછી જેવું છોડી દો કે પાછો એ મૂળ સ્થિતિમાં આવી જાય. આવી કળને આપણે નામ આપ્યું ટેપિંગ કી. મતલબ કે જ્યાં સુધી તમે આ ભાગ અડાડેલો રાખ્યો છે ત્યાં સુધી પરિપથ જોડાયેલો રહેશે. જેવો એને છોડી દીધો કે પાછી પોતાની મૂળ સ્થિતિ એને મેળવી લીધી ઉપરના ભાગે, આ આખી મેટલની રચના હોય. તો આ ટેપિંગ કી જોડેલું એક ગુચડું વિચારવામાં આવ્યું. મતલબ અહીંયા જેમ બે ગુચડાઓ હતા C1 C2, એવી રીતે ફરીથી એકવાર બે ગુચડાઓ લેવામાં આવ્યા. ફરીથી એકવાર આ ગુચડા C1 સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવ્યું. આને આપણે C1 કહી દઈએ. પણ C2 સાથે ખાલી બેટરી નહીં, ટેપિંગ કી સહિતની બેટરી જોડવામાં આવી. મતલબ કે અહીંયા જે બેટરી છે એની સાથે ટેપિંગ કી જોડેલી છે. ફરીથી એકવાર અહીંયા પણ ટેપિંગ કી જ્યારે દબાવી રાખવામાં આવે, દબાવવામાં આવે એ સમયે આવર્તન મળ્યું. દબાવી રાખવામાં આવે તો પછી આવર્તન નતું મળતું, પણ જેવી ટેપિંગ કી દબાવવામાં આવી કે અહીંયા આવર્તન મળ્યું, ટેપિંગ કી છોડી દેવામાં આવી અહીંયા આવર્તન મળ્યું. તો ટોટલ આ 3 પ્રયોગો જે કરવામાં આવ્યા એ પ્રયોગો વિશે વિચારવામાં આવ્યું કે ભાઈ આવું કેમ થાય છે. તમને જુદા જુદા કિસ્સામાં જે ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે, મતલબ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટના જોવા મળે છે, એ કેમ થઈ એનું કારણ વિચારવામાં આવ્યું. તો પહેલી વખત ચુંબક અને ગુચડા વચ્ચે સાપેક્ષ ગતિ થતી હતી અને અહીંયા ગુચડાઓ વચ્ચે સાપેક્ષ ગતિ થતી હતી. મતલબ ગતિ જવાબદાર હતી એટલું નક્કી. ડઝન્ટ મેટર તમે કોને ગતિ કરાવો છો, અહીંયા ચુંબકને ગતિ કરાવો કે ગુચડાને કરાવો, અથવા બીજા પ્રયોગની વાત કરો તો આ ગુચડાને ગતિ કરાવો કે આ ગુચડાને કરાવો, ફરક પડતો નહોતો. સાપેક્ષ ગતિ થવી જરૂરી હતી. સાપેક્ષ ગતિ એટલે શું? બે વચ્ચેનું અંતર અચળ ન જળવાઈ રહેવું જોઈએ. ધારો કે બે ગુચડા એક સરખા વેગથી આમ ગતિ કરતા હોય તો એમની વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહ્યું, તો આ ઘટના જોવા ના મળે. આ ઘટના માટે સાપેક્ષ ગતિ થવી જરૂરી હતી. તો હવે આપણે સમજીએ કે ખરેખર જે પ્રેરણની ઘટના મળી એની પાછળનું કારણ શું હતું. ધારો કે હું નમૂના રૂપે આ N ધ્રુવમાંથી નીકળતી અમુક ક્ષેત્ર રેખાઓ દેખાડું છું. તો જોઈ શકો છો કે આની ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાઈ છે. આ બધી ક્ષેત્ર રેખાઓ છે. હવે દેખીતી વાત છે, આપણે જાણીએ છીએ કે ચુંબકના ધ્રુવથી જેમ દૂર જાવ એમ ક્ષેત્રની તીવ્રતા ઘટે અને જેમ નજીક જાવ એમ ક્ષેત્રની તીવ્રતા વધે. બે કેસમાં ક્ષેત્રની તીવ્રતા બદલાય. મતલબ કે આ ચુંબકને અહીંયાના બદલે સપોઝ મેં અહીંયા રાખ્યો હોત તો હવે ગુચડા સાથે આ બધી ક્ષેત્ર રેખાઓ નથી સંકળાતી, એ ધીમે ધીમે બધી સંકળાતી જાત. મતલબ કે આ બે વચ્ચેનું અંતર જો બદલાય તો ગુચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય. તો એવું સાબિત થયું કે આ ઘટના માટે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર જવાબદાર હતો. આ ઘટના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાને આભારી હતી. બીજા પ્રયોગની વાત કરીએ તો ગુચડાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ દરમિયાન શું થતું હતું? તમે અહીંયા જે પ્રવાહ વહેવડાયો, અગેન એ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જેની ક્ષેત્ર રેખાઓ આવી રીતે હતી.
ફરીથી એકવાર આ ગુચડું જ્યારે C2 ગુચડું જ્યારે C1 તરફ ગતિ કરે છે ત્યારે C1 સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. કયું ફ્લક્સ? C2 માં તમે પ્રવાહ વેવડાયો અને પ્રવાહના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ ચુંબકીય ક્ષેત્રનો અમુક ફ્લક્સ C1 સાથે સંકળાતું હતું. તો અગેન જેમ બે વચ્ચેનું અંતર ઘટ્યું એમ ફ્લક્સ વધતું જાય. તો અગેન અહીંયા પણ એવું જોવા મળ્યું કે આ ઘટના પણ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર સાથે સંકળાયેલી છે. ત્રીજો પ્રયોગ જોવામાં આવ્યો. ત્રીજા પ્રયોગમાં એવું કરવામાં આવ્યું કે ટેપિંગ કી જોડેલી છે અને મેં કીધું એમ ટેપિંગ કી જ્યારે દબાવવામાં આવે ક્ષણવાર પૂરતી અને પાછી છોડી દેવામાં આવે એ ટાઈમ દરમિયાન ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળતા હતા. દબાવો ત્યારે એક દિશામાં તો છોડી દો ત્યારે પાછી વિરુદ્ધ દિશામાં આવર્તન મળતું હતું. અહીંયા પણ જો તમે ગુચડાને દૂર લઈ જાઓ તો પાછું ગેલ્વેનોમીટરનું આવર્તન બદલાઈ જતું હતું, દિશા બદલાઈ જતી હતી. અહીંયા પણ NS ના બદલે SN કરી નાખો તો દિશા બદલાઈ જતી હતી. તો મુદ્દો એ થયો કે અહીંયા જેવી ટેપિંગ કી દબાવવામાં આવી કે પ્રવાહ વહેવાનો શરૂ થયો. પ્રવાહ વહેશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર મળશે. અત્યારે કી ખુલ્લી છે એટલે મેં પ્રવાહ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે કોઈ વસ્તુ દર્શાવેલી નથી અહીંયા. પણ ધારો કે આ ટેપિંગ કી દબાવી દેવામાં આવે તો પાછી આ જ રીતે ક્ષેત્ર રેખાઓ દોરી શકાય. એ ક્ષેત્ર રેખાઓનું અમુક પ્રમાણ આની સાથે સંકળાવાનું છે. હવે એ સંકળાયું એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ જે 0 હતું એના બદલે હવે ફ્લક્સનું કંઈક મૂલ્ય મળ્યું. પાછી તમે ટેપિંગ કી છોડી દીધી, પ્રવાહ વહેવાનો બંધ થઈ ગયો. પ્રવાહ વહેવાનો બંધ થઈ ગયો, ચુંબકીય ક્ષેત્ર નાશ પામ્યું અને આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ 0 થઈ ગયું. તો ફરીથી એકવાર અહીંયા પણ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જોવા મળ્યો. તો આપણને આટલી બાબતો પરથી ખબર પડી કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાની ઘટના સાથે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણને બહુ ગાઢ સંબંધ છે. ઉપરાંત આપણે કેવું કરીએ કે કોઈ ઘટના નાના પાયા પર મળી પછી આપણે એને વધારે મોટા પાયે વિચારીએ. જેમ કે પહેલી વખત ચુંબક, આપણે જે ચેપ્ટર 5 ની વાત કરી હતી કે પહેલી વખત ચુંબક બનાવવામાં આવ્યો ત્યારે ભાઈ શું હતું તો કે ગરમ લોખંડના સળિયાને પૃથ્વીની ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને ટીપવામાં આવતો હતો. ચુંબક એવી રીતે બનતા હતા. પછી સાયન્સે પ્રગતિ કરી અને સાયન્સે પ્રગતિ કરી એટલે આપણે ફરીથી નવી ટેકનિક શોધી ઇઝીલી ચુંબકો બનાવી શકાય એના માટેની. તો આપણે શું કર્યું? સોલેનોઇડ લીધો, સોલેનોઇડની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થનો સળિયો મૂક્યો અને પ્રવાહ પસાર કરી દીધો. ટીપવાની ને બધી જફામારી જતી રહી અને તમે પ્રેક્ટિકલી જે ઔદ્યોગિક રીતે ચુંબકો બનાવો છો એની પાછળ આ જ ઘટના વપરાય છે અત્યારે. તો અહીંયા પણ એવું થયું કે આપણે શરૂઆતમાં જે કોઈ અભ્યાસ કર્યો એમાં બરાબર છે તમને વિદ્યુત પ્રવાહ મળતો હતો, પણ એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધુ પ્રમાણમાં જોઈતું હોય તો શું? તો આપણે અગેન અહીંયા ગુચડાની અંદર એક નરમ લોખંડનો નળાકાર મૂકી દીધો. તો પછી આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બહુ મોટા પ્રમાણમાં વધી ગયું. મતલબ કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર મોટા પ્રમાણમાં થયો. તો હવે તમને જે પ્રેરણ મળતું હતું વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ પણ ખાસું વધી ગયું. તો ઓલ ઇન ઓલ એવું કહી શકાય કે ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના મળી. હવે ચુંબકીય ફ્લક્સ વિશે તમને ટેક્સ્ટબુકમાં અલગ મુદ્દો આખો આપેલો છે, પણ આપણે ઓલરેડી ચુંબકીય ફ્લક્સ વિશે જાણીએ છીએ. એમાં 5-7 લાઈન આપી છે ચુંબકીય ફ્લક્સ વાળા કન્સેપ્ટમાં, પણ આપણે ઓલરેડી બધી ઇન્ફોર્મેશન જાણીએ છીએ. એટલે આપણે ખાલી એક ક્વિક રિવિઝન લઈ લઈએ કે ખરેખર ચુંબકીય ફ્લક્સ શું છે. તો ચુંબકીય ફ્લક્સ માટે આપણે સંજ્ઞા લીધેલી છે φB. ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી વસ્તુ છે એટલે આપણે સંજ્ઞામાં B લઈએ છીએ. φB બરાબર B.A અથવા તમે આવું પણ કહી શકો BA cos θ. તો આ ફ્લક્સમાં જ્યારે ફેરફાર થાય ચુંબકીય ફ્લક્સમાં ત્યારે તમને ચુંબકીય પ્રેરણ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જોવા મળે છે. અહીંયા થીટા ચુંબકીય ક્ષેત્રના સદિશ અને જે તે સુવાહકના ક્ષેત્રફળ સદિશની વચ્ચેનો ખૂણો છે. હવે
દેખીતી વાત છે, આપણે બધી ચર્ચા કરી કે ભાઈ ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે તમને પ્રેરિત EMF મળે છે, તો પછી એ ફેરફારો કેટલી રીતે કરી શકાય એ માહિતી પણ તમને આપવી જોઈએ, પણ આપણી ટેક્સ્ટબુકમાં આપી નથી. પણ આપણે એ માહિતી જોઈશું. આપણે જોઈશું કે ભાઈ ચુંબકો કઈ રીતે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય, કેટલી જુદી જુદી રીતો છે, ઘણી બધી છે, પણ આપણે એમાંની અમુક અત્યારે જોવા જઈ રહ્યા છીએ. પહેલા ધારો કે હું પહેલા ખાલી બી, પછી ખાલી એ અને પછી થીટા, આ ત્રણ વસ્તુઓમાં જો ચેન્જીસ કરું તો મને ફ્લક્સમાં ફેરફાર થતો જોવા મળે એવું કહી શકાય. આપણે 1 by 1 બધાની ચર્ચા કરીએ. પહેલું તો ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી વાત, પછી ક્ષેત્રફળ સાથે અને થીટા સાથે સંકળાયેલી વાત પણ કરીશું. તો પહેલું, આપણે જે ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય છે એ સિવાય બીજું પણ એક ગૂંચળું અથવા બેટરી સાથે જોડેલી કોઈ વસ્તુ વિચારેલી છે જેનું ચુંબકીય ક્ષેત્ર છે. તો પહેલો ઉપાય તો એ છે કે ચુંબકીય ક્ષેત્ર બી માં ફેરફાર થાય. આ ફેરફાર સમય આધારિત પણ હોઈ શકે અને સ્થાન આધારિત પણ હોઈ શકે. મતલબ કે સમય સાથે બદલાય એવું ચુંબકીય ક્ષેત્ર પણ વિચારી શકો અને સ્થાન સાથે બદલાય એવું ચુંબકીય ક્ષેત્ર પણ વિચારી શકો છો. તો ફ્લક્સમાં ફેરફાર કરવાનો પહેલો ઉપાય આ છે કે તમે ચુંબકીય ક્ષેત્ર બી માં ફેરફાર કરો. આ સિવાય ગૂંચળું જ્યાં રહેલું છે એની અંદર નરમ લોખંડનો ગર્ભભાગ દાખલ કરતા, મતલબ ગૂંચળાની, તમે તંત્રની એવું પણ કહી શકો, રચનામાં ફેરફાર કરો તો પણ તમને ચુંબકીય ફ્લક્સનો ફેરફાર મળે. ત્રીજી વસ્તુ, હવે આવે છે ક્ષેત્રફળ. તો દેખીતી વાત છે, ગૂંચળું જેમ મોટું હશે, ક્ષેત્રફળ ગૂંચળાનું જેમ વધુ હશે એમ એ વધુ ફ્લક્સને કવર કરશે. તો ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરવાથી પણ ફ્લક્સનો ફેરફાર મેળવી શકાય. ચોથી વસ્તુ, આ સિવાય ધારો કે આ એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે, તો એન આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આના કરતા n ગણું થાય, આપણે જાણીએ છીએ. તો ગૂંચળામાં આંટાની સંખ્યામાં ફેરફાર કરવાથી પણ તમને આ ઘટના મળી શકે છે. અને છેલ્લી વસ્તુ થીટા. તો થીટા નમન દર્શાવે છે. તો સાપેક્ષ નમન બદલવાથી પણ તમને ફ્લક્સનો ફેરફાર મળી શકે. સાપેક્ષ નમન બદલવાથી શું મતલબ? શરૂઆતમાં ધારો કે બે ગૂંચળા આમ રાખ્યા છે અને પછીથી માની લો કે બીજી પરિસ્થિતિમાં આપણે એક ગૂંચળું આમ રાખ્યું, જ્યારે બીજું ગૂંચળું આમ રાખીએ છીએ, તો બે કિસ્સામાં ખૂણાઓ અલગ અલગ હોવાથી બે કેસમાં સંકળાતું ફ્લક્સ અલગ અલગ હશે. તો આ બધી જ ઘટનાઓ વડે, આ બધી જ પ્રક્રિયાઓ વડે તમે ફ્લક્સમાં ફેરફાર કરી શકો છો. અને આપણે ચેપ્ટરમાં લગભગ આ બધી જ બાબતો વિશે ચર્ચા આવશે કે ભાઈ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, અને જે તે જગ્યાએ પછી એવું સ્પેસિફાઈ કરેલું નહીં હોય કે ભાઈ જો આપણે આવું કર્યું અને આ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાની રીત છે. રાધર એવું કહી શકાય કે તમને તો ટેક્સ્ટબુકમાં આ પણ આપેલું નથી કે આટલી રીતે ફ્લક્સમાં ફેરફાર થઈ શકે, પણ કરાવી શકાય. અને આટલા જ ઉપાયો છે એવું નહીં, હજુ આ સિવાયના ઉપાયો પણ છે કે જેના વડે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ શકે. પણ આપણે નમૂના રૂપે અમુક ઉપાયો જોયા કે ભાઈ આટલી રીતે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ શકે અને એ ફેરફારના કારણે તમને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના મળે. તો હવે સવાલ એ આવ્યો કે ફેરફાર આટલી જુદી જુદી રીતે થઈ શકે છે, તો પછી
આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ, પણ ફાયદો ઉઠાવવા માટે પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ જે તે જગ્યાએ ચુંબકીય ફ્લક્સમાં કેટલો ફેરફાર કરવાથી કેટલા પ્રમાણમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. પ્રેરિત EMF ઉત્પન્ન થશે તો એના નિયમો શું છે, એનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય, આ બધી બેઝિક ઇન્ફોર્મેશન આપણી જોડે હોવી જોઈએ. તો હવે આપણે જે નિયમ ભણવા જઈ રહ્યા છીએ એ છે ફેરેડેનો નિયમ. વિદ્યુત ચુંબકીય પ્રેરણના કિસ્સામાં જે અતિશય અગત્યના નિયમો ગણાય એમાંનો મોસ્ટ બેઝિક રૂલ એટલે ફેરેડેનો નિયમ. તો ફેરેડેના નિયમ વિશે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું, પણ હાલ તાત્કાલિક તો આપણે જે જોયું આખી ચર્ચાનો ટૂંકસાર શું છે? ટૂંકસાર એ કે કોઈ સુવાહક સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય ત્યારે આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ અથવા પ્રેરિત EMF એવું પણ કહી શકો મળે છે. ફ્લક્સમાં ફેરફાર થવાથી વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જોવા મળે. અને બીજી વસ્તુ આપણે ફેરેડેના ને એ બધા પ્રયોગો જોયા, હેનરીના પ્રયોગો, કે જુદા જુદા પ્રયોગોમાં આ કન્ક્લુઝન સાબિત થયું જે આપણે હમણાં વાત કરીએ કે ફ્લક્સમાં ફેરફાર કરવાથી વિદ્યુત ચુંબકીય પ્રેરણ મળે. ફ્લક્સમાં ફેરફાર કરવાની આપણે જુદી જુદી રીતો જોઈ અમુક નમૂના રૂપે. આ સિવાયની રીતો પણ છે અગેન. તો હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં જે EMF મળે છે એ શોધવા માટે ફેરેડેનો નિયમ જોઈશું. પણ લાસ્ટ બાબત એ છે, આજના આ લેક્ચરની લાસ્ટ બાબત એ છે કે ખાસ યાદ રાખવાનો મુદ્દો છે કે જ્યાં ક્યાંય તમે ગૂંચળા વિશે વાત કરો છો એ ગૂંચળા વિશે વાત કરતી વખતે યાદ રાખવાનું છે કે સુવાહક ગૂંચળું છે, પહેલી વાત. અને બીજું એ યાદ રાખવાનું છે કે ગૂંચળાના દરેક આંટાને અવાહક પડ ચડાવીને અલગ કરેલો છે. મતલબ જસ્ટ લાઈક સોલેનોઇડમાં તમે કેવું કરતા હતા કે પાસે વીંટાળેલા ઘણા બધા આંટા હતા. અહીંયા પાસે વીંટાળેલા હોય એવું જરૂરી નથી. યાદ કરાવું છું કે ત્યાં તમે કેમ કહેતા હતા કે ભાઈ દરેક આંટામાંથી પ્રવાહ વહે છે અને દરેક આંટો અલગ કરેલો છે, મતલબ અવાહક પડ ચડાવેલો છે, ઇનેમલ. આપણે એવું જોયું હતું. તો અહીંયા પણ જ્યાં ક્યાંય ગૂંચળાની વાત આવે છે થ્રુઆઉટ ધી ચેપ્ટર, ત્યાં આ વસ્તુ મગજમાં રાખવાની છે કે ગૂંચળું સુવાહક છે અને ગૂંચળાના દરેક આંટા પર અવાહક દ્રવ્યનું પડ ચડાવેલું છે. આપણી ટેક્સ્ટબુકમાં ઘણી બધી માહિતી તમને બહુ સારી રીતે આપવામાં આવી છે, બહુ સરસ રીતે આપવામાં આવી છે, પણ સામે અમુક તકલીફો પણ છે કે અમુક માહિતીઓ તમને જે આપવી જોઈએ બેઝિક એ નથી આપી. જેમ કે આ માહિતી નથી આપી, અથવા હમણાં મેં જે કીધી કે ભાઈ દરેક આંટો અવાહક પડ ચડાવીને અલગ કરેલો છે, તો એ માહિતી તમને ફૂટનોટમાં આપી છે. ફૂટનોટમાં મીન્સ પેજની નીચે આપી છે, જે ખરેખર તમારા મેઇન કન્ટેન્ટમાં હોવી જોઈએ. કારણો ઘણા બધા છે પણ આપણે અત્યારે એમાં નથી જતા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફેરેડેના નિયમ વિશે વધુ ચર્ચા કરીશું.